ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। તો અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે। જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ ટર્ન લેશે। વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી રહેશે। દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ પણ જારી કરવામાં આવ્યું છે, કે જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે। શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર પણ રાખી રહ્યું છે। લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે। વાવાઝોડાની હાલની સ્થિતિ કેવી છે, ગુજરાત પર કેવી અસર થશે, આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સહયોગી વિભુ પટેલ પાસેથી। જી લુબના, અત્યારે જે વાવાઝોડું છે તેની સ્થિતિ શું છે તેની આપણે વાત કરીશું। જ્યારે પણ બંગાળની ખાડી હોય અથવા તો અરબી સમુદ્ર હોય, આ બંનેમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થતી હોય છે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને ગુજરાતના વાતાવરણ ઉપર વરસાદી માહોલ સાથે જ ભારે પવન અને વરસાદ થતો હોય છે। જો કે અત્યારે એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે અને તેની સ્થિતિ શું છે તે આપણે જાણીશું। આપણી સાથે પાસે છે કે જે વિંડી ઉપરથી આપણે આ માધ્યમ ઉપરથી જાણવાનો પ્રયાસ કરીશું કે અત્યારે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળશે, કારણ કે આ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કારણ કે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય છે। આ વાવાઝોડું જ્યારે સક્રિય થયું ત્યારે એ પહેલાં આપણે નવરાત્રિ હતી ને નવરાત્રિમાં અહીં એક ડિપ્રેશન બન્યું હતું। આ ડિપ્રેશન બનતાની સાથે જ અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન આવ્યું અને તેના કારણે તેમાં ભેજનું પ્રમાણ વધી ગયું, સાથે જ તાપમાન જોઈએ એટલે કે 26 ડિગ્રીથી જ્યારે તાપમાન વધી જતું હોય છે ત્યારે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડીમાં હોય તેમાં સાયક્લોન સક્રિય થતું હોય છે અને આ સાયક્લોન સક્રિય થતાની સાથે જ અત્યારે ઓમાન તરફ જઈ રહ્યું છે અને અત્યારે અહીં આ વાવાઝોડું આખું સક્રિય છે। પરંતુ જે કહી શકાય કે દ્વારકાથી 720 કિલોમીટર અને નલિયાથી પણ 720 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે, કેન્દ્રિત છે અને તે હવે આવતીકાલે એટલે કે 24 કલાકમાં આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ ફરી યુ ટર્ન લેશે તેવું અત્યારે ટ્રેક છે તે બતાવી રહ્યો છે, કારણ કે જે ટ્રેક બતાવશે અને ત્યારબાદ ફરી એક વખત આ ગુજરાત તરફનો જે ટ્રેક રહેશે તો એ વાવાઝોડું નબળું પડી જશે, કારણ કે આ યુ ટર્ન લેશે ને એટલે એની ગતિ છે થોડી સ્લો થઈ જશે। અત્યારે 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન થઈ જશે, નબળું પડી જશે। પરંતુ અત્યારે સિવિયર સાયક્લોન છે અને સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોન ફોર્મમાં આવશે, પરંતુ જ્યારે ડિપ્રેશન બને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બન્યું, ત્યારબાદ સાયક્લોન બન્યું અને ત્યારબાદ આ સિવિયર સાયક્લોન બન્યું, એટલે ફરી હવે એ સાયક્લોનના ફોર્મમાં આવશે, ત્યારબાદ ડીપ ડિપ્રેશન બનશે, ત્યારબાદ ડિપ્રેશન બનશે, ત્યારબાદ લો પ્રેશર બનશે અને ત્યારબાદ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। પરંતુ પહેલા પણ કહ્યું છે કે જ્યારે બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય, કોઈ પણ સિસ્ટમ બનતી હોય છે તો એને ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે અને તેના કારણે ગુજરાતના વરસાદ થતો હોય છે, વરસાદી માહોલ પણ રહેતો હોય છે। ફરી એક વખતના આ દ્રશ્યો છે કે જે આપને બતાવવા માંગીશ કે અત્યારે જે સક્રિય છે અને તેના કારણે અત્યારે આજે સન્ડે છે અને 10 વાગ્યા સુધીનો અત્યારે જોવા મળી રહ્યું છે કે સાયક્લોન છે તે સક્રિય છે અને સાયક્લોનને કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સામાન્યથી મધ્યમ વરસાદની જ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ આજે સાયક્લોન ધીમે ધીમે જ્યારે નજીક આવશે, ગુજરાત નજીક આવશે અને ત્યારે 8 તારીખે જામનગર, દ્વારકા, કચ્છ અને રાજસ્થાનના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે અત્યારે 720 કિલોમીટર આ વાવાઝોડું છે તે દૂર છે।
અત્યારે આ વાવાઝોડું જે અહીંયા સક્રિય છે એ ઓમાન તરફ જઈ રહ્યું છે અને તેના કારણે જ જે માછીમારો છે એને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. તે સાથે જ જે ગુજરાત છે કે ગુજરાતના આ પોર્ટ વિસ્તાર છે અને પોર્ટમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે જહાજો છે તે ઓમાન તરફ જતા હોય છે અને ત્યાં વચ્ચે સાયક્લોન સક્રિય છે, પવનની ગતિ ખૂબ તેજ છે અને તેના કારણે અત્યારે માછીમારોને ન જવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. ફરી આ જે સાયક્લોન સક્રિય થશે એટલે કે ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને અત્યારે આપણે સ્થિતિ જોઈએ છે કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ થયો અને તેના કારણે ખૂબ જ મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. મગફળીના પાકને ખાસ વધારે પડતું નુકસાન થયું છે, કારણ કે અત્યારે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ચોમાસું પાક જ્યારે બહાર નીકળતો હોય છે, જો ચોમાસું પાક તૈયાર થઈ ગયા બાદ બહાર ના નીકળે મગફળી તો અંદર સડી જાય અને બહાર કાઢી લે તો ઉપર તો વાતાવરણ વરસાદી માહોલ હતો અને તેના કારણે અત્યારે મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંતો હોય, હવામાન વિભાગ હોય, તમામની આગાહી છે કે 8 અને 9 તારીખે ફરી એક વખત અહીંના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું નબળું પડી જશે કદાચ, તો નબળું પડ્યા બાદ પણ જ્યારે લો પ્રેશર સુધીની સિસ્ટમો આવશે તો એ સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળશે. ફરી અત્યારે આ જામનગરનો વિસ્તાર છે, દ્વારકા છે, કચ્છ છે, કારણ કે કચ્છમાં પણ અસર થવાની છે અને આ જે સારે સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમના કારણે જ્યારે અહીંથી અત્યાર જે ચોમાસું હતું એ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ આ ચોમાસાને અત્યારે વિદાયની જે લાઈન છે તેને બ્રેક લાગી ગઈ છે, કારણ કે સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમ જ્યારે રિમૂવ થશે ત્યારબાદ નબળી પડશે, ત્યારબાદ ફરી એક વખત ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થશે. પરંતુ અત્યારે ચોક્કસ ચિંતાઓ વધારી દીધી છે. ભલે અત્યારે સામાન્ય વરસાદ થાય તો પણ સામાન્ય વરસાદમાં પણ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે અત્યારે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે. જો આ સિસ્ટમ ચોમાસા દરમિયાન બની હોય તો એક આશીર્વાદ રૂપ નીવડે છે, પરંતુ અત્યારે જ્યારે સ્થિતિ છે ચોમાસાની કે વિદાય લેવાની અને વિદાય લેવાની સ્થિતિમાં જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે ખાસ કરીને ચોમાસા પાકને ખૂબ જ મોટું નુકસાન છે તે પહોંચાડી રહ્યું છે. ભલે વાવાઝોડું નબળું પડી જશે, પરંતુ સામાન્ય વરસાદ પણ જે મગફળીના પાકને છે મોટું નુકસાન કરી શકે છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આ વાવાઝોડું છે તે યુ ટર્ન લઈ રહ્યું છે, પરંતુ તંત્ર એલર્ટ મોડ પર છે. તો પોરબંદરમાં વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો પોરબંદરમાં તંત્ર એલર્ટ છે. ખાસ કરીને માછીમારોને દૂર રહેવાની પણ સૂચના. 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને એલર્ટ મોડ પર પોરબંદરમાં પણ તમામ લોકો જોવા મળી રહ્યા છે. તો પોરબંદરના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યું છે. જે પ્રકારથી શક્તિ વાવાઝોડાને લઈને એલર્ટ છે. શક્તિ નામનું વાવાઝોડું જે અરબી સમુદ્રમાં હાલ જે કહી શકાય કે સક્રિય છે, તે વાવાઝોડું જે ગતિએ આગળ અત્યારે હાલમાં તો કહી શકાય કે ઓમાન અને જે ગલ્ફ તરફ જે જતું જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વાવાઝોડું છે તે ફરી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે તે તરફ પણ તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે અને પવન અને વરસાદની પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની જે આપ જોઈ શકો છો કે દરિયો જે છે તે પોરબંદરના દરિયામાં જે કરંટ છે તે કરંટ જોવા મળી રહ્યો છે. જો કે વાવાઝોડાનો અને જે સાયક્લોનનો જે પવન અને જે કરંટ હોય તેવો નથી જોવા મળતો, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે દરિયામાં પણ દરિયો રફ હોય તેમ લાગે છે. પરંતુ હાલ તો સતર્કતાના કારણે પોરબંદરના જે તમામ જે માછીમારો છે તેઓને દરિયામાં માછીમારી કરવા માટે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ 3 નંબરનું જે સિગ્નલ છે તે પોરબંદરના બંદર પર લગાવવામાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી. એટલે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર જે છે તે આ જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જે તકેદારીના પગલાં છે તે લઈ રહ્યું છે અને ખાસ કરીને જે હવામાનનું જે બુલેટિન જે છે, હવામાન વિભાગની જે સમગ્ર જે જાણકારી જે છે, સૂચનાઓ છે તેના તરફ જે સમગ્ર ધ્યાન છે તે કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.
દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે. હાલ શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. તો દ્વારકા જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લંગરી દીધી છે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ કરવામાં આવી રહી છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. તારીખ 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર નાસ છોડવા અપાયા છે આદેશ. તો હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે માછીમારોને પણ દરિયા કાંઠે ન જવાની સૂચના ડિઝાસ્ટરની જે ટીમ છે તે સતત દેખરેખ એટલા માટે પણ રાખી રહી છે કારણ કે ગુજરાતને તેની અસર થવાની છે અને તે અંગે તંત્ર પણ સજ્જ થયું છે. હાલ દરિયામાં હળવો કરંટ છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. સાથે સાથે ગુજરાત પર શક્તિ વાવાઝોડાની અસર પણ વધુ જોવા મળશે કારણ કે ભારે વરસાદ આવી શકે છે. શક્તિ વાવાઝોડાને લઈ અરબી સમુદ્રમાં કરંટના પગલે દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને માછીમારી ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ બોટો બંદર કિનારે પરત આવી ચૂકી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની બોટો લાંગરી દીધી છે. શક્તિ વાવાઝોડાની અસર દ્વારકામાં નહિવત વર્તાઈ રહી છે, પરંતુ તમામ માછીમારોને સાવચેતીના ભાગરૂપે બંદર કિનારે લાંગરી દેવાની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને આ સૂચના આપવામાં આવી હતી. ત્યારે હાલ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની જે બોટો છે તે બોટો લાંગરી દીધી છે. સાથે વાત કરવામાં આવે તો શક્તિ વાવાઝોડાની અસર નહિવત વર્તાઈ રહી છે. દ્વારકાના દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. ત્યારે રવિવારના દિવસે પણ તંત્ર દ્વારા તમામ અધિકારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે વાત કરીએ તો જે શક્તિ વાવાઝોડાની અસર હાલ દરિયામાં ફંટાઈ રહ્યું છે, ત્યારે 6 તારીખે યુટર્ન લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.